નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડિયો લેક્ચરમાં। આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 8 અને જેમાં ટોપિક આપણે ભણશું કોષનું વિહંગાવલોકન। એટલે કોષની આપણે કેવું દેખાય છે ઉપર છેલ્લી વાત કરવી છે કે કોષમાં કઈ કઈ રચનાઓ છે, શું છે, અને પછી એની ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા જે આંતરિક રચનાઓ છે એને ડિટેલમાં જોશું આપણે। પણ કોષનું વિહંગાવલોકન, કોષ શું છે, કોષમાં કયા કયા ઘટકો આવેલા છે, કેવી અંગિકાઓ આવેલી છે, આવી કેટલીક ડિસ્કસ આપણે આમાં કરવાના છે। તો દોસ્તો, તમે લોકોએ 9મા 10મા ધોરણની અંદર લેબોરેટરીમાં કે માઇક્રોસ્કોપનો ઉપયોગ કર્યો હોય તો એની અંદર સામાન્ય રીતે કોષ જોવા માટે મુખ્યત્વે આપણે ડુંગળીના છાલના કોષો જોતા હોય, ડુંગળીનું ફોતરું હોય ને ઉખેડીને એમાંથી જોતા હોય। તો મોટે ભાગે આપણે ડુંગળીની છાલ અને મનુષ્યના ગાલના કોષો અને આમ અંદર ઓલું સ્કાલ્પેલ કે ફેરવી અને આપણે આમ એક નાનકડું આમ ભાગ આછો જોવા મળે અને પછી એને માઇક્રોસ્કોપ કે સ્લાઇડ ઉપર જોઈને જોતા હોઈએ છીએ, સ્લાઇડ ઉપર મૂકીને માઇક્રોસ્કોપમાં આપણે જોતા હોઈએ। તો ડુંગળીની છાલ અને મનુષ્યના ગાલના કોષોને આપણે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોયા હશે, અને નહીં જોયા હોય તો તમે એને રિલેટેડ કોષની રચનાઓ આડોછેદ ઊભોછેદ એટલે કે ઊભોછેદ એટલે લોન્જિટ્યુડલ સેક્શન, આડોછેદ એટલે ટ્રાન્સવર્સ સેક્શન, વનસ્પતિના પ્રકાંડ, પર્ણ, મૂળ વગેરેના એ 11મા અને 12મા ધોરણની અંદર ભણશું। પણ આ કોષને માઇક્રોસ્કોપમાં જોયા હોય તો આપણને આવા કંઈક દેખાશે। આ ડુંગળીના છાલના કોષો છે, એની અંદર આ પ્રકારે આપણને કોષ દેખાય, અને મનુષ્યના ગાલના કોષો અંદરનું અધિછદીય સ્તર છે ને એને જોઈએ તો આ પ્રકારે કોષો દેખાય। તો આ ડુંગળીના કોષ છે અને આ ગાલના અધિછદીય કોષ છે। હવે ડુંગળીના કોષની આપણે વાત કરીએ તો એ લાક્ષણિક વનસ્પતિ કોષ છે, એટલે કે વનસ્પતિ કોષની જે બધી જ લાક્ષણિકતા છે ડુંગળીના કોષમાં છે, એટલે લાક્ષણિક વનસ્પતિ કોષ। આપણે એક સાદા માઇક્રોસ્કોપની અંદર જોઈએ છે, 10x ની અંદર જોઈએ ત્યારે આ પ્રકારે આપણને કોષ દેખાય, અંદર બીજું કાંઈ દેખાતું નથી। પણ જો આને વધુ ઝીણવટપૂર્વક જોવામાં આવે, 45x ના અંદર જોવા મળે તો આપણે આ કોષની અંદર કેટલીક રચનાઓ છે બીજી આપણને ધ્યાનમાં આવે છે, અને નાની એવી ધ્યાનમાં આવતી બાબતો કંઈક આવી છે કે એમાં બહારની તરફ આવી કોષ દિવાલવાળો ભાગ હોય, બહારની તરફ કોષ દિવાલ હોય અને અંદર એક પાતળું આવરણ આવેલું હોય। આ જે આવરણ છે એ કોષરસ પટલ છે। એટલે એક બાબત સ્પષ્ટ થાય છે કે વનસ્પતિ કોષમાં કોષરસ પટલ અને તેની બહાર કોષ દિવાલ આવેલી હોય છે। એટલે તમે સમજો આ કોષ દિવાલ છે, આ છે એ કોષ દિવાલ છે। એટલે બાહ્ય પટલ તરીકે શું છે, બહારની તરફ કોષ દિવાલ આવેલ છે, અને એની અંદર એક પાતળું આવરણ આવેલું છે, અને એ આવરણ શું છે તો કે આ કોષરસ પટલ છે। શું છે? કોષરસ પટલ। એટલે જુઓ અહીંયા કોષરસ ભરેલો છે અને એની ફરતે આવેલું પટલ એટલે એને કોષરસ પટલ કહે, અને કોષરસ પટલની બહાર મજબૂત આવરણ છે કોષ દિવાલ। એટલે એક મતલબ અહીંયા આ નીકળે કે ડુંગળી એ વનસ્પતિ છે, તો વનસ્પતિ કોષની અંદર સામાન્ય રીતે બહારની તરફ કોષ દિવાલ અને અંદર કોષરસ પટલ છે, કારણ કે ડુંગળીનો કોષ લાક્ષણિક વનસ્પતિ કોષ છે, એટલે મોટા ભાગની વનસ્પતિના લક્ષણો એમાં છે, અને એટલે વનસ્પતિ કોષમાં કોષરસ પટલ અને બહાર કોષ દિવાલ આવેલી હોય છે। જ્યારે પ્રાણી કોષની વાત કરીએ, મનુષ્યના ગાલના કોષની આપણે વાત કરીએ તો મનુષ્યના ગાલના કોષોની અંદર આપણે જોઈએ તો સામાન્ય રીતે એના બહારની તરફ એક જ આવરણ જોવા મળે છે, અને એ આવરણ છે કોષરસ પટલ। એટલે અહીંયા આની આસપાસ કોષ દિવાલ નથી। એટલે મનુષ્યના ગાલના કોષમાં એટલે કે પ્રાણી કોષમાં ફક્ત બાહ્ય પટલ તરીકે કોષરસ પટલ હોય છે, કોષ દિવાલ નથી। અને અહીંયા તમે જુઓ આ ભાગ જાડો દેખાય છે, અહીંયા એવો જાડો ભાગ નથી, આ પાતળું આવરણ છે, પાતળું સ્તર છે, અને આ કોષ દિવાલને કારણે આ જાડું દેખાય છે। ખ્યાલ આવ્યો તમને? એટલે અહીંયા એ બાબત ઉપરથી સ્પષ્ટ થશે કે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય, પ્રાણી કોષમાં ન હોય। કોષ દિવાલ કોષરસ પટલની બહાર આવેલી હોય છે। આટલી બાબત ક્લિયર થઈ ગઈ। અને આ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની બાહ્ય રચનાની અંદર જે ભિન્નતા છે એ ભિન્નતા છે। પણ આ પ્રત્યેક કોષની અંદર, એ વનસ્પતિનો કોષ હોય કે પ્રાણી કોષ હોય એટલે કે મનુષ્યના ગાલનો કોષ હોય, એ દરેક કોષની અંદર એક સઘન પટલયુક્ત કોષ કેન્દ્ર, સઘન જો આ ટપકું દેખાય એ બધા કોષ કેન્દ્ર છે, કોષની અંદર આ કોષ કેન્દ્ર છે। આપણને માઇક્રોસ્કોપની અંદર પણ આવા દેખાય, 45x ની અંદર જોઈએ એટલે એ તમને એમ થતું છે કે સર આ 45x ને 10x શું છે? એ માઇક્રોસ્કોપની અંદર લેન્સ છે, અને એ લેન્સની અંદર એને એટલું મોટું કરવાની, ઝૂમ કરવાની ક્ષમતા હોય છે। આપણે 10x નો લેન્સ ગોઠવીએ ને એટલે જે ઓલરેડી આનું કદ છે એના કરતાં 100 ગણું મોટું દેખાય, અને 45x નો ઓબ્જેક્ટિવ લેન્સ રાખીએ આપણે એટલે જે છે એના કરતાં 450 ગણું મોટું દેખાય। એટલે અહીંયા આપણને માઇક્રોસ્કોપની અંદર એવા અલગ અલગ લેન્સ હોય, કયા લેન્સમાં જોઈએ છે એને આધારે આ રચના આપણને દેખાય।
તો આમાં કોષની અંદર કોષ કેન્દ્ર દેખાય, પણ એક અગત્યની વાત કીધી છે, આ પ્રત્યેક કોષની અંદર જોજો, આ પ્રત્યેક કોષની અંદર સઘન પટલયુક્ત સંરચના જોવા મળે. અહીંયા પટલયુક્ત સંરચના છે, પટલમય સંરચના છે, અને પટલયુક્ત સંરચના જે કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. ઇન શોર્ટ, વનસ્પતિ કોષ કે પ્રાણી કોષના અંદરના ભાગમાં એક અન્ય પટલમય સંરચના આવેલી, પટલમય સંરચનાને કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. ક્લિયર? એટલે હવે આખો પેરેગ્રાફને શોર્ટમાં જોઈએ તો કે ભાઈ આપણે સામાન્ય રીતે વનસ્પતિ કોષ કે પ્રાણી કોષ લઈએ તો એના મુખ્ય તફાવત શું છે? તો કે એમાં વનસ્પતિ કોષમાં બહારની બાજુ કોષ દિવાલ હોય, પ્રાણી કોષમાં ન હોય. કોષરસ પટલ બંનેમાં હોય, પણ વનસ્પતિ કોષ હોય, પ્રાણી કોષ હોય, બેયની અંદર એક પટલયુક્ત આંતરિક સંરચના છે જે કોષ કેન્દ્ર. એટલે વનસ્પતિ કોષ કે પ્રાણી કોષમાં કોષ કેન્દ્ર પટલયુક્ત અથવા તો પટલમય કોષ કેન્દ્ર આવેલું હોય, પટલમય કોષ કેન્દ્ર હોય છે વનસ્પતિ કોષ કે પ્રાણી કોષમાં. આવું અર્થઘટન આનું નીકળે. આપણે હવે કોષ કેન્દ્રની વાત કરીએ તો કોષ કેન્દ્રમાં વનસ્પતિ કોષની વાત કરીએ તો વનસ્પતિ કોષની અંદર સૌથી બહારની તરફ છે, બહારની તરફ કોષ દિવાલ આવેલી છે, અને આ કોષ દિવાલ અને અંદર તરફ જે આવરણ છે પટલમય, એ આવરણ છે એને કોષરસ પટલ આપણે કહીએ છીએ. અને તમને ખબર એની અંદર તો કે એની અંદર પાછું એક પટલમય સંરચના આવેલી છે, અને પટલમય સંરચનાને કોષ કેન્દ્ર કહીએ છીએ. પણ આ કોષ કેન્દ્રમાં શું આવેલું છે દોસ્તો? કોષ કેન્દ્રની અંદર તો જોજો આ કોષ કેન્દ્રમાં રંગસૂત્ર આવેલા છે. આ કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો આવેલા છે. આ રંગસૂત્રો, આ કોષ કેન્દ્રની અંદર શું આવેલું છે? રંગસૂત્ર છે. તમે ઘણી વખત રંગસૂત્ર જોયા છે તો બે એકલ સૂત્ર વાળા હોય આવા. હા, એ બેવડાયેલું સ્વરૂપ છે વિભાજન પામે ત્યારે. હવે આ રંગસૂત્ર શેનું બનેલું છે? જો આને આપણે થોડુંક મોટું કરીએ અને જોઈએ આ રંગસૂત્ર શેનું બનેલું છે. આપણે આ રંગસૂત્ર લીધું તો આ રંગસૂત્રની અંદર શું છે યાર? આ રંગસૂત્રને જો ખોલીને મોટું કરો તો એની અંદર આનુવંશિક દ્રવ્ય ડીએનએ છે. આ રંગસૂત્ર શેનું બનેલું છે ભાઈ? આ ડીએનએનું બનેલું છે. એટલે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની અંદર એક પટલમય કોષ કેન્દ્ર આવેલું છે. આ કોષ કેન્દ્રમાં રંગસૂત્રો આવેલા છે, અને આ રંગસૂત્રો આનુવંશિક દ્રવ્ય ડીએનએનું બનેલું. પ્રશ્ન આવ્યો આનુવંશિક દ્રવ્ય એટલે શું? અરે યાર, એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર જે લક્ષણોને વારસામાં લઈ આવે છે એવું દ્રવ્ય. અને સામાન્ય રીતે એટલે તો બકરીનું બચ્ચું બકરી જ જન્મે છે. કોઈ દી જોયું બકરીની ત્યાં ઘેટાનો જન્મ ન થાય? કારણ કે એમાંથી આનુવંશિક દ્રવ્ય આવે છે. અરે સામાન્ય તમે સમજો, મનુષ્યનો શુક્રકોષ અને એટલે કે નરનો શુક્રકોષ અને માદાનો અંડકોષ, આ બેયનું કોષ કેન્દ્ર, આ કોષ કેન્દ્ર છે એ ભેગું થાય છે, અને એ બધા જ લક્ષણો લઈને આવે છે. જ્યારે એમાં ફલન થઈને ફલિતાંડ થાય ત્યારે અંડકોષનું કોષ કેન્દ્ર તો હોય જ, અને શુક્રકોષનું માત્ર એની સાથે કોષ કેન્દ્ર જ આવે. અને આ કોષ કેન્દ્ર આવે છે એ જ બધા લક્ષણો લઈને આવે છે, લક્ષણો માટેનું મટીરિયલ લઈને આવે છે. અને પછી આ ફલિતાંડ બન્યું, આ ફલિતાંડમાંથી જ્યારે બાળક બને, ગર્ભ વિકાસ થઈને બાળક બને છે, ત્યારે બાળકની અંદર માતા અને પિતાના બેયના લક્ષણો જોવા મળે છે. તો એ લક્ષણો કયું દ્રવ્ય લઈને આવ્યું? એ કોષ કેન્દ્ર લઈને આવ્યું. એ કોષ કેન્દ્રમાં એવું શું છે ભાઈ? એ રંગસૂત્રો છે. અને એ રંગસૂત્રોમાં કયું દ્રવ્ય છે? શેનું બનેલું છે? આનુવંશિક દ્રવ્ય ડીએનએનું બનેલું છે. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ ડીએનએનું બનેલું છે, જે આનુવંશિક દ્રવ્ય છે. ક્લિયર આટલી વાત? એટલે સ્પષ્ટ થાય અહીંયા આ કોષોની અંદર પટલમય કોષ કેન્દ્ર, પટલમય કોષ કેન્દ્રમાં રંગસૂત્રો, અને રંગસૂત્ર આનુવંશિક દ્રવ્ય ડીએનએના બનેલા છે. બીજી એક બાબત સૌથી અગત્યની, જે કોષની અંદર પટલમય કોષ કેન્દ્ર આવેલું છે, જે કોષની અંદર પટલમય કોષ કેન્દ્ર આવેલું હોય તેને યુકેરિયોટિક કોષ એટલે કે સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય. અને જે કોષમાં પટલ વિહીન કોષ કેન્દ્ર આવેલું હોય તેને પ્રોકેરિયોટિક આદિ કોષ કેન્દ્રીય કોષ કહેવાય. એટલે આ શું કહેવા માંગે છે કે ભાઈ એક ત્રીજો કોષ આવો છે, તમે સમજો આ કોષ છે અને એમાં કોષરસ પટલ છે. આ કોષરસ પટલ પછી અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ આવેલું છે. ડીએનએ છે પણ એની ફરતે આવી પટલમય સંરચના નથી. એટલે આ વાક્યને સમજો, જે કોષો પટલયુક્ત કોષ કેન્દ્ર ધરાવે છે તે કોષને યુકેરિયોટિક સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય. હવે તમે સમજો, આ કોષ અને આ કોષ, આ બંને કોષમાં અંદર પટલમય કોષ કેન્દ્ર છે. જ્યારે મેં આ ત્રીજો કોષ દોર્યો એની અંદર કોષ કેન્દ્ર પટલમય નથી.
તો જે કોષમાં આવું પટલયુક્ત કોષ કેન્દ્ર હોય તેને સુકોષ કેન્દ્રીય કોષ, યુકેરિયોટિક, આ યુ આ ઇંગ્લિશ શબ્દ છે, આ ગ્રીક શબ્દ છે, યુ પ્લસ કેરિયોન. યુ એટલે સુવિકસિત, વેલ ડેવલપ. યુ સુવિકસિત, અને સુવિકસિત હોય એટલે આગળ આપણે એને ટૂંકમાં શું કીધું, નથી કહેતા સુકન્યા, ખૂબ સારી, એને સુવર્ણ હોય નકર અઘરું પડી જાય. અને કેરિયોન મીન્સ ન્યુક્લિયસ, ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્ર. કેરિયોન મીન્સ ન્યુક્લિયસ, અને ન્યુક્લિયસનું ગુજરાતી થાય કોષ કેન્દ્ર. એટલે આ જુઓ, જેનું કોષ કેન્દ્ર સુવિકસિત છે, પટલમય રચના ધરાવે છે, એને સુકોષ કેન્દ્રીય કોષ. સુકોષ કેન્દ્રીય, કોષ કેન્દ્ર સુવિકસિત છે, એને સુકોષ કેન્દ્રીય કોષ, એટલે કે એ પટલમય છે. પણ કેટલાક કોષ એવા છે કે જેમાં જનીનિક દ્રવ્ય ડીએનએ આવેલું છે, એટલે એમાં કોષ કેન્દ્ર છે પણ કોષ કેન્દ્રની ફરતે પટલમય રચના નથી. આવા કોષને પ્રોકેરિયોટિક કીધું. પ્રોકેરિયોટિક હું અહીંયા લખું છું, પ્રો પ્લસ કેરિયોન. પ્રો એટલે આદિ, પ્રાથમિક, પ્રાઇમરી, અને આ પ્રાઇમરી એટલે પ્રાથમિક કહેવાય, આદિ કક્ષાનું કહેવાય, નિમ્ન કક્ષાનું થોડું. કેરિયોન્સ મીન્સ ન્યુક્લિયસ, હમણાં જ મેં વાત કરી, ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્ર. તો જે કોષનું કોષ કેન્દ્ર થોડુંક પ્રાથમિક કક્ષાનું છે, ખૂબ વિકાસ નથી થયો એવું છે, એટલે એને આદિ કોષ કેન્દ્રી કીધું, આદિ કોષ કેન્દ્રી. અને એટલે એને ઇંગ્લિશમાં કહીએ છીએ આપણે પ્રોકેરિયોટિક સેલ. ક્લિયર? હવે આ બાબત સ્પષ્ટ સમજી જાજો કે જે કોષની અંદર કોષ કેન્દ્ર છે એ પટલમય હોય તો એવા કોષને સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય, અને જેની અંદર કોષ કેન્દ્ર પટલ વિહીન હોય તો એવા કોષને પ્રોકેરિયોટિક એટલે કે આદિ કોષ કેન્દ્રીય કોષ કહેવાય. એટલે અહીંયા આને આધારે તમે એવું કહી શકશો કે કોષના બે પ્રકાર થઈ ગયા, યુકેરિયોટિક કોષ અને પ્રોકેરિયોટિક, અથવા તો સુકોષ કેન્દ્રીય કોષ અને આદિ કોષ કેન્દ્રીય કોષ. તો સ્પષ્ટ, પણ અહીંયા બેયમાં કોષ કેન્દ્ર છે. આદિ કોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર છે પણ પટલ વિહીન. એટલે જૂની રેફરન્સમાં તમને એવું ક્યાંક સાંભળવા મળશે કે આદિ કોષ કેન્દ્રીય કોષ કેન્દ્ર ધરાવતો નથી, પણ હવે આપણે એવું કહેશું કે એમાં કોષ કેન્દ્ર છે પણ પટલ વિહીન છે. સમજાય છે? અને સુકોષ કેન્દ્રીય કોષમાં પટલમય કોષ કેન્દ્ર આવેલું છે. એટલે બે પ્રકારના કોષ થયા, આદિ કોષ કેન્દ્રીય કોષ અને સુકોષ. સુકોષ કેન્દ્રીય કોષમાં પાછા બે પ્રકાર પડ્યા, પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ. એમાં પ્રાણી કોષની અંદર કોષ દિવાલ હોય, વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોતી નથી. ત્યાર પછી કોષરસ. હવે કોષરસ તમે કોને કહેશો? હમણાં આપણે વાત કરી ગયા એ પ્રમાણે તમે જુઓ, આ વનસ્પતિ કોષની કોષ દિવાલ, બરોબર છે. હવે આ એનું કોષરસ પટલ, આ કોષરસ પટલ વાળો ભાગ છે. હવે આ કોષ કેન્દ્ર છે પટલ, પણ કોષ કેન્દ્ર સિવાયનો જે વિસ્તાર છે એ બધો ભાગ કોષરસ છે. એટલે કોષરસ પટલની અંદર કોષ કેન્દ્ર સિવાય, એટલે પટલમય કોષ કેન્દ્ર સિવાયનો ભાગ કોષરસ છે. તો બંનેમાં છે, આદિ કોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કોષમાં અર્ધ તરલ આધારક જોવા મળે. હવે એ કયું? હવે હું આ આદિ કોષ કેન્દ્રીય કોષની વાત કરું છું, અને એની અંદર કોષ કેન્દ્ર હતું. એ કોષ કેન્દ્ર તમને ખબર છે કે એની અંદર જે ભાગ એની ફરતે પટલમય રચના નહોતી, એટલે ડીએનએ ખુલ્લું હતું, પણ એની આસપાસે આ દ્રવ્ય તો છે જ. આ પ્રવાહી સ્વરૂપે આવેલો, અર્ધ પ્રવાહી સ્વરૂપે આવેલો થોડું ઘટ છે, એટલે એને અર્ધ તરલ કીધું છે. તરલ એટલે પ્રવાહી, અર્ધ તરલ, અર્ધ પ્રવાહી, થોડું ઘટ જેલી જેવું દ્રવ્ય. તો આદિ કોષ કેન્દ્રીય કોષ હોય, સુકોષ કેન્દ્રીય કોષ હોય, એનો મુખ્ય જે ભાગ છે, જે આ ભાગ એ આધારક તરીકે ઓળખશું. મુખ્ય રચના એ આધારક અર્ધ તરલ હોય છે, પ્રવાહી સ્વરૂપે, અર્ધ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે, જેને કોષરસ કહેવાય. એટલે આદિ કોષ કેન્દ્રીય કોષ હોય, સુકોષ કેન્દ્રીય કોષ હોય, જેનું આધારક એટલે એનો મુખ્ય ભાગ, આપણે પાણીનું પાઉચ છે, એ પાઉચની અંદર પાણી ભરેલું છે, એટલે એનો આધાર, અને એ ટટ્ટાર રહે છે પાઉચ. તો એ પાઉચનું આધારક દ્રવ્ય કયું? પાણી. કારણ કે પાઉચનો શેપ એ જાળવે છે. તમે પાણી કાઢી નાખો ટાચણી મારીને, સિકોડાઈ ગયું એવું થઈ જાય ને, સંકોચાઈ જાય. તો આ કોષનું મુખ્ય આધારક દ્રવ્ય, મુખ્ય દ્રવ્ય શું છે? તો કે પ્રવાહી સ્વરૂપે આવેલું અર્ધ તરલ છે. એ મુખ્ય દ્રવ્ય એ અર્ધ તરલ પ્રવાહી છે, જેને શું કહેવાય? કોષરસ. અરે યાર, કોષની અંદર આવેલો રસ, અરે યાર, કેરીની અંદર આવેલો રસ કેરીનો રસ કહેવાય.
તો કોષની અંદર આવેલો રસ કોષરસ કહેવાય. તો આ કોષરસ છે. સમજાય છે? તો આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ બંનેની અંદર આ રચના જોવા મળે છે. એટલે અને કોષરસ એ મુખ્ય આધારક રચના છે. એટલે આને ઇંગ્લિશમાં મેટ્રિક્સ કહેવાય. કોષનું મેટ્રિક્સ. મેટ્રિક્સ એટલે ઘણી વખત આને સેલ મેટ્રિક્સ કહેવામાં આવે. મેટ્રિક્સ એટલે આધારક. કોષને મુખ્ય આધાર પૂરું પાડતું દ્રવ્ય, મુખ્ય આધાર પૂરું પાડતી રચના એ આધારક છે. એટલે આ ભાગને આધારક અથવા મેટ્રિક્સ કહેવામાં આવે છે. ક્લિયર? તો આ કોષરસ છે. કયા સ્વરૂપે છે? અર્ધ તરલ અર્ધ પ્રવાહી સ્વરૂપે છે. અને જે કોષનું મુખ્ય કદ રોકે છે, મુખ્ય આધાર પૂરો પાડે છે, એની કોષને મુખ્ય કદને રોકતી રચના એ કોષરસ છે. હવે વનસ્પતિ કોષ કે પ્રાણી કોષમાં કોષીય પ્રક્રિયાઓ કરવા માટેનું જો મુખ્ય સ્થાન હોય ને તો એ કોષરસ છે. આ કોષરસમાં બીજું શું હોય? અરે કોષરસની અંદર ઘણી બધી કણિકાઓ હોય, કોષરસની અંદર ઘણી અંગિકાઓ આવેલી હોય છે, ગોલ્ગીકાઈ જેવી અંગિકાઓ આવેલી હોય, અંતઃકોષરસ જાળ જેવી અંગિકાઓ આવેલી હોય. એટલે આવી ઘણી અંગિકાઓ હોય છે. કણાભસૂત્ર હોય, વનસ્પતિ કોષ હોય તો હરિતકણ હોય. આ બધા કોષરસના ઘટકો છે. એટલે વનસ્પતિ કોષ કે પ્રાણી કોષ, માનો કે આ પ્રાણી કોષ છે, તો એમાંય કોષ કેન્દ્ર અને આ ભાગ એ આધારક દ્રવ્ય કહેવાય. કોષને જીવંત રહેવા માટેની બધી જ જરૂરી પ્રક્રિયાઓ આ કોષ રસમાં થાય છે, આધારકમાં થાય. સમજવા જેવી વાત છે. વનસ્પતિ કોષ હોય, પ્રાણી કોષ હોય, આ બધામાં કોષની અંદર જે કોષીય પ્રક્રિયાઓ છે, કોષીય પ્રક્રિયાઓ આપણે હમણાં જ કીધું હતું ને, જીવન જાળવવા માટે, જીવંત રહેવા માટે કેટલીક આવશ્યક દેહધાર્મિક ક્રિયાઓ કરવી પડે. આપણે કીધું હતું એ પ્રમાણે શ્વસન છે, ઉત્સર્જનની પ્રક્રિયા છે, ઘણી બધી સંશ્લેષણાત્મક પ્રક્રિયાઓ છે, પ્રોટીન બનાવવું, અલગ અલગ દ્રવ્યો બનાવવા, ઘણી બધી વિઘટનાત્મક પ્રક્રિયાઓ છે. તો આ ચયાપચય કહેવાય. ચય અને અપચય જેવી ક્રિયાઓ, અને એમાં આ બધી આવી જશે. પણ આ શ્વસન છે, ઉત્સર્જન છે, તો આવી બધી ક્રિયાઓ છે, એ ક્રિયાઓ કોષના કયા ભાગમાં થાય છે? એટલે કે ચય અને અપચય બંને પ્રકારની પ્રક્રિયાઓ આપણે ભણશું. ચય પચય કોને કહેવાય? તો આવી ઘણા બધા દ્રવ્યોનું નિર્માણ કરવું છે, પ્રોટીનને બનાવવું છે, તો એ પ્રોટીન બનાવવાની પ્રક્રિયા ક્યાં થાય? કારણ કે કોઈને કોઈ ક્રિયા માટે જરૂરી છે. કોષની અંદર તો હજારો પ્રક્રિયાઓ ચાલે છે. એ પ્રક્રિયાઓ ક્યાં થાય છે? એ બધી આમાં થાય. કઈ કઈ પ્રક્રિયાઓ શું છે ને આપણે આગળ ભણવાના છે, મૂંઝાતા નહીં. પણ કોષને જીવંત રહેવા માટે જે કાંઈ પ્રક્રિયાઓની જરૂર છે, એ પ્રક્રિયાઓ આ કોષ રસમાં થાય છે. એટલે કે કોષના આધારકમાં થાય છે. એટલે અહીંયા વાક્ય કીધું કે બંને વનસ્પતિ અને પ્રાણી કોષમાં કોષીય પ્રક્રિયાઓ કરવા માટેનું જો કોઈ મુખ્ય સ્થાન હોય તો એ કોષરસ છે. હા, કેટલીક પ્રક્રિયાઓ કોષ કેન્દ્રમાં થાય છે, પણ મોટા ભાગની પ્રક્રિયાઓ ક્યાં થાય છે? કોષ રસમાં થાય છે, અથવા તો કોષ રસ આધારકમાં થાય છે, મેટ્રિક્સમાં થાય છે. તો આમ જો આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની વાત કરીએ તો એની અંદર આ કોષ કેન્દ્ર છે, આ ભાગ જે પિંક દેખાય કોષ કેન્દ્ર, એ સિવાયનો બધો જ ભાગ કોષરસીય વિશે. પણ આમાં તમને જે દેખાય છે આ રચનાઓ એ પટલમય અંગિકાઓ છે. પણ પટલમય અંગિકાઓ એ કોષ રસનો જ એક ભાગ છે. એટલે વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, એની અંદર એને જીવંત રહેવા માટે બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ ક્યાં થાય છે? તો કે કોષરસીય વિસ્તારમાં થાય છે. રેડી? તો હવે આપણે એક વાત કરીએ કે સામાન્ય રીતે કોષની અંદર મુખ્ય ભાગો ક્યાં ક્યાં થયા? તમે જુઓ તો કોષની અંદર તમે કહેશો સર ત્રણેક ભાગ છે મુખ્ય. કયા ભાગ? ત્રણ. એક તો સૌથી બહારની તરફ આવેલું આવરણ. તો બહારની તરફ આવેલું આવરણ છે એમાં કોષરસ પટલ હોય. એની બહાર તમે જાઓ તો કોષ દિવાલ હોઈ શકે, અને હજુ એની પણ બહાર બેક્ટેરિયા જેવા કોષોની અંદર એક આવરણ હોય, એને પ્રાવર અથવા તો કેપ્સ્યુલ કહેવામાં આવે. પ્રાવર. પછી તો કે બીજો ભાગ કયો હોય? કોષ રસ હોય. અને ત્રીજો ભાગ કયો હોય? કોષ કેન્દ્ર. તો કોષને આપણે મુખ્ય આવા ત્રણ ભાગોમાં વિભાજિત કરી શકીએ છીએ. તો એક કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષરસ, આ ત્રણ ભાગ. હા, એની બહાર પછી કોષ દિવાલ અને પ્રાવર એવા અલગ અલગ પટલ હોઈ શકે, પણ સૌથી બહાર એટલે અહીંયા આપણે એવું કહી શકીએ, હું આવા શબ્દ વાપરવા કરતાં હજી હું આને આમ લઈ શકું, સીમા સ્તર. સીમા સ્તર એટલે શું? સૌથી બહારની તરફ આવેલા સ્તર, સીમા રચ. તો એમાં કોષ દિવાલ હોઈ શકે, પ્રાવર હોઈ શકે, અને કોષ રસ પટલ અથવા કોષ રસ સ્તર હોઈ શકે. આ સીમા સ્તર તરીકે. કોષ રસ, કોષ કેન્દ્ર, આમ ત્રણ ભાગો છે. કોષ રસની અંદર તમે જુઓ ને તો કોષ રસમાં પાછા બે ભાગો. હવે કોષ રસની અંદર ક્યાં બે ભાગો? એકદમ જે પારદર્શક હોય, એકદમ પ્રવાહી સ્વરૂપે આવે છે, એને હાયલોપ્લાઝમ કહેવામાં આવે.
હાઇલો એટલે કાચ, કાચ જેવું પારદર્શક છે, બીજું કંઈ દ્રવ્ય નથી, પાણી જેવું દ્રાવ્ય પ્રવાહી છે એને હાઇલોપ્લાઝમ. પ્લાઝમ એટલે કોષરસ અથવા તો પ્રવાહી દ્રવ્ય. જો આપણે કોષના કોષરસને આધારક દ્રવ્ય કહીએ છીએ, આ ઉપરાંત એને ઇંગ્લિશની અંદર પ્લાઝમા કહેવામાં આવે અને કોષરસ પટલને ઇંગ્લિશમાં પ્લાઝમા મેમ્બ્રેન કહે છે. તો કોષરસ દ્રવ્ય છે એની ફરતે આવેલું પટલ, પટલ એટલે મેમ્બ્રેન. અને હાઇલોપ્લાઝમ, પ્લાઝમ એટલે પ્રવાહીમય ભાગ, પણ હાઇલો એટલે જે ચોખ્ખું છે, જ્યાં પારદર્શક ઘટક છે, સંપૂર્ણ દ્રાવ્ય છે, બીજું કોઈ ઘટક નથી, એટલે હાઇલોપ્લાઝમ. અને બીજો ભાગ છે એ ટ્રોફોપ્લાઝમ છે. ટ્રોફોપ્લાઝમ, આ ટ્રોફોપ્લાઝમ એ પોષક દ્રવ્યયુક્ત રચનાઓ છે. જ્યાં કોષરસીય ઘટક છે ત્યાં કેટલીક કણિકાઓ આવેલી છે, એમાં કોઈને કોઈ અંગિકાઓ આવેલી છે. તો આવો જે ભાગ છે કોષરસનો, જે ઘટ ભાગ છે, એ ટ્રોફોપ્લાઝમ કહેવાય. હવે ટ્રોફોપ્લાઝમની અંદર પાછા બે ભાગ પડે છે. અહીંયા કેટલીક સંગ્રહી કણિકાઓ અથવા તો જે મૃત દ્રવ્યયુક્ત ભાગ છે તે, એને ડ્યુટેરોપ્લાઝમ કહેવાય. અને અંગિકાઓ, અહીંયા અંગિકાઓ તરીકે ગોલ્ગી કાય, કણાભસૂત્ર, અંતઃકોષરસ જાળ, રિબોઝોમ વગેરે જેવી અંગિકાઓ. કેટલાક દ્રવ્યો છે જેની અંદર ખોરાક સંગ્રહી રચનાઓ, ખોરાક સંગ્રહી કણિકાઓ છે. અન્ય કેટલાક દ્રવ્યો કે એવા ઘટકોનો સંગ્રહ કરતી કણિકાઓ છે. એ બધા ભાગ છે એ સામાન્ય રીતે જેની અંદર ગ્લાયકોજન કણિકાઓ છે, ફોસ્ફેટ કણિકાઓ છે, આવા બધા ભાગો આવેલા. એટલે એ ભાગ થોડો ઘટ છે, અપારદર્શક્રિય છે. એટલે કોષ રસને ફરી આપણે બે ભાગ કહી શકીએ. હાઇલોપ્લાઝમ જે કાચ જેવું દ્રવ્ય છે, જેની અંદર બીજા કોઈ ઘટકો નથી. ટ્રોફોપ્લાઝમ જે ઘટ છે, એટલે કોષ રસ છે, આ તમે સમજી લો પ્રવાહી રસ જેવું પ્રવાહી છે. તો કેટલોક ભાગ આછો છે ને એમાં વચ્ચે વચ્ચે કેટલાક આવા દ્રવ્યો છે. જે ઘટ ભાગ છે એને ટ્રોફોપ્લાઝમ કહેવાય ને જે એકદમ પ્રવાહી સ્વરૂપે છે એને હાઇલોપ્લાઝમ કહેવામાં. ક્લિયર? તો આ પ્રકારે કોષની અંદર રચના છે. સીમા સ્તર એટલે બધા પટલોની વાત થઈ ગઈ. કોષરસ એટલે આધારક દ્રવ્ય અને કોષ કેન્દ્ર. અને આધારક દ્રવ્યની અંદર એકદમ કાચ જેવું ચોખ્ખું પ્રવાહી સ્વરૂપે છે હાઇલોપ્લાઝમ. એની અંદર ઘટ કણિકા જેવી ઘટકો આવેલા છે તો ટ્રોફોપ્લાઝમ. ક્લિયર? આ થોડી વધારાની વાત હતી, પણ સમજવા માટે, રેફરન્સ માટે, આગળના ટોપિકને સમજવાને, એમસીક્યુ ખાસ કરીને ક્લિયર સોલ્વ કરવા માટે ખૂબ ઉપયોગી બનશે. તો હવે દોસ્તો આપણે કેટલીક અંગિકાઓની વાત કરીએ. જે કોષ રસની અંદર જે ઘટ ભાગ હતો, જે ટ્રોફોપ્લાઝમ વાળો વિસ્તાર હતો, એમાં કોઈને કોઈ અંગિકાઓ આવેલી છે. આ અંગિકાઓની આપણે વાત કરવી છે. અને તે સામાન્ય રીતે સુકોષ કેન્દ્રીય કોષમાં, જો હવે ધ્યાનમાં સમજો, સુકોષ કેન્દ્રીય કોષ શબ્દ વાપરો છે એટલે પહેલી વસ્તુ આપણા મગજમાં આવી જવું જોઈએ કે આમાં કોષ કેન્દ્ર છે, એની આસપાસ પટલ છે. હવે એમાં કોષ કેન્દ્રમાં પટલ તો છે જ, પણ સુકોષ કેન્દ્રીય કોષમાં પટલમય કોષ કેન્દ્ર ઉપરાંત કેટલીક અંગિકાઓ આવેલી હોય છે. અને જે પણ પટલમય રચનાઓ ધરાવે છે ને આવી અંગિકાઓ તરીકે આ તમે સમજો અંતઃકોષરસ જાળ છે, આ ગોલ્ગીકાય છે, આ કણાભસૂત્ર છે, અને આ રસધાની લાઇસોઝાઇમ છે, આ રસધાની છે, આ તારાકેન્દ્ર છે. આવી કેટલીક અંગિકાઓ છે. એટલે સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર ઉપરાંત પટલમય સંરચનાઓ જોવા મળે છે. એટલે કોષ કેન્દ્ર તો પટલમય છે જ, આ કોષ કેન્દ્ર ઉપરાંત કેટલીક પટલમય સંરચનાઓ છે. અને એ પટલમય સંરચનાઓને અંગિકાઓ કહેવામાં આવે છે. અને આવી અંગિકાઓ તરીકે આ અંતઃકોષરસ જાળ છે, જો આ ગોલ્ગીકાય છે, અને આ લાઇસોઝોમ છે, ત્યાર પછી આ કણાભસૂત્ર છે, આ રસધાની છે. આવી વિવિધ પટલમય અંગિકા. આ ઉપરાંત કેટલીક સૂક્ષ્મકાય રચનાઓ પટલમય, જેની અંદર ગ્લાયોક્સિઝોમ, પેરોક્સિઝોમ જેવી અંગિકાઓ પણ હોય છે. આવી સૂક્ષ્મ કેટલીક પટલમય રચનાઓ આવેલી હોય છે. ક્લિયર? ખૂબ અગત્યની વાત છે. સુકોષ કેન્દ્રીય કોષ એટલે જેનું કોષ કેન્દ્ર તો પટલમય છે જ, આ ઉપરાંત કેટલીક પટલમય રચનાઓ છે, એ રચનાઓને અંગિકા કહેવાય છે. જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષમાં આવી કોઈ જ પટલમય અંગિકાઓ નથી. ખાસ ધ્યાનમાં રાખો, એની અંદર આ કોષ કેન્દ્ર પટલ વિહીન આવી ગયું પછી એમાં કોઈ પણ આવી પટલમય અંગિકા નથી. ખાસ ધ્યાનમાં રહીએ, પટલમય અંગિકા નથી. એટલે કે અંતઃકોષરસ જાળ, ગોલ્ગીકાય, કણાભસૂત્ર, હરિતકણ જેવી અંગિકા આદિકોષ કેન્દ્રીય કોષમાં નથી. આ ધ્યાનમાં રહીએ. અને રિબોઝોમ્સ જે પટલ વિહીન અંગિકા છે કે જે સુકોષ કેન્દ્રી તેમજ આદિકોષ કેન્દ્રી બંને કોષમાં જોવા મળે છે. એટલે રિબોઝોમની હું વાત કરું તો માનો કે આ પ્રાણી કોષ છે, આ એનું કોષ કેન્દ્ર છે, એની અંદર આ કણાભસૂત્ર વગેરે જેવી અંગિકાઓ છે, બરોબર. પણ રિબોઝોમ એ પટલ વિહીન અંગિકા છે, એ આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંનેમાં હોય. આ રિબોઝોમ બેયમાં હોય. આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંને કોષોની અંદર આવેલ હોય છે.
રિબોઝોમ પટલ વિહીન અંગિકા છે અને જે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંને કોષમાં જોવા મળે છે. અને કોષમાં એવું નથી કે રિબોઝોમ માત્ર કોષ રસમાં જ જોવા મળે, પરંતુ આ સિવાયની અંગિકાઓ કઈ કણાભસૂત્રની અંદર પણ રિબોઝોમ જોવા મળે. જો વનસ્પતિ કોષ હોય ને તો હરિતકણની અંદર પણ રિબોઝોમ જોવા મળે. અને અહીંયા અંતઃકોષરસ ઝાડ માનો કે આમ ગોઠવાયેલી છે, તો અંતઃકોષરસ ઝાડ છે ને એ અંતઃકોષરસ ઝાડની બાહ્ય સપાટી પર પણ રિબોઝોમ હોય. અહીંયા રિબોઝોમ હોય. લ્યો, એટલે રિબોઝોમ માત્ર કોષરસમાં જ હોય એટલું નહીં, માત્ર કોષરસમાં જ હોય એવું નહીં, એ કણાભસૂત્ર જેવી અંગિકાઓમાં પણ રિબોઝોમ હોય. અંતઃકોષરસ ઝાડની બાહ્ય સપાટી પર પણ રિબોઝોમ હોય. વનસ્પતિ કોષ હોય તો એના હરિતકણમાં પણ રિબોઝોમ જોવા મળે. અને આદિકોષ કેન્દ્રી કોષના કોષરસમાં પણ રિબોઝોમ જેવી અંગિકાઓ જોવા મળે છે. એટલે રિબોઝોમ એ પટલ વિહીન અંગિકા છે. એ આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી કોષ બંનેમાં હોય. અને આ ઉપરાંત કોષરસમાં તો હોય, એ ઉપરાંત કણાભસૂત્ર, હરિતકણ અને અંતઃકોષરસ ઝાડ પર પણ જોવા મળે છે. અને પ્રાણી કોષમાં આ ઉપરાંત એક પટલ વિહીન અંગિકા હોય છે પ્રાણી કોષમાં, જે તારા કેન્દ્ર. પ્રાણી કોષની અંદર એક બીજું પટલ વિહીન અંગિકા હોય છે જે તારા કેન્દ્ર છે. અને આ તારા કેન્દ્રમાં ફરતે પટલ નથી હોતા. સમજાય આ વસ્તુ? આ તારા કેન્દ્ર. વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર નથી. આ ખાસ ધ્યાન મારીએ, વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર નથી. પ્રાણી કોષમાં પટલ વિહીન અંગિકા બે થઈ, રિબોઝોમ અને તારા કેન્દ્ર. વનસ્પતિ કોષમાં માત્ર પટલ વિહીન અંગિકા તરીકે રિબોઝોમ એક જ છે. ખ્યાલ આવ્યો? અને આપણને એમ થાય કે તારા કેન્દ્ર પ્રાણી કોષમાં છે, પણ એનું કાર્ય શું? તો તારા કેન્દ્રનું કાર્ય કોષ વિભાજનમાં મદદરૂપ થાય. કોષનું જ્યારે એક કોષમાંથી બે કોષ થાય ને, ત્યારે વિભાજન કરવામાં તારા કેન્દ્ર મદદરૂપ થાય છે. વનસ્પતિ કોષમાં વિભાજન થાય, પણ ત્યાં કંઈક બીજી રચના છે. પણ પ્રાણી કોષની અંદર કોષના વિભાજન દરમિયાન આ તારા કેન્દ્ર છે એનો મહત્વનો રોલ હોય છે, અથવા તો મહત્વનો ભાગ ભજવે છે. ત્યાર પછી કોષના કદની આપણે વાત કરીએ. જોજો, આપણે સામાન્ય વાત કરીએ છીએ, કોષની ઉપરછલી રચના જોઈએ છે. પ્રાણી કોષ હોય તો શું ફેરફાર છે, વનસ્પતિ કોષ શું છે, આદિકોષ કેન્દ્રીય કોષ શું છે, એટલે કે સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષમાં શું શું ફેરફાર છે, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં શું ફેરફાર છે. અને એની સાથે આદિકોષ કેન્દ્રીય કોષ અને પ્રાણી કોષને સરખાવો, આદિકોષ કેન્દ્રીય કોષ અને વનસ્પતિ કોષને સરખાવો, તો બેમાં શું તફાવત છે, આની આપણે મનમાં વિચાર કરવાનો છે. હવે કોષો કેવડા હોય છે? કોષ અતિ સૂક્ષ્મ રચના છે, આપણે નરી આંખે જોઈ શકતા નથી. હા, એકમાત્ર જોઈ શકીએ છીએ ઈંડા, શાહમૃગનું ઈંડું. ઈંડું એક કોષીય રચના છે. પણ કોષોના કદની હું વાત કરું તો કોષના કદ, આકાર અને કાર્ય આ બધામાં ભિન્નતાઓ છે. એટલે કોષો કદ, આકાર અને કાર્યની દ્રષ્ટિએ જુદા પડે છે, ભિન્નતા ધરાવે છે. સૌથી નાનો કોષ જો હોય તો એ માઇકોપ્લાઝમા છે. અને માઇકોપ્લાઝમા એ આદિકોષ કેન્દ્રીય કોષ છે. એની ફરતે કોષ દિવાલ નથી, અને એટલે એનું કદ ખૂબ નાનું થઈ જાય છે, 0.3 માઇક્રોમીટર જેટલી લંબાઈ ધરાવે. સામાન્ય રીતે બેક્ટેરિયા અથવા આદિકોષ કેન્દ્રીય કોષ અથવા તો પ્રોકેરિયોટિક કોષ, મોટે ભાગે આદિકોષ કેન્દ્રીય કોષ અથવા પ્રોકેરિયોટિક કોષ એટલે ક્યાં? બેક્ટેરિયા. એ બધા આદિકોષ કેન્દ્રીય કોષ છે, બેક્ટેરિયા છે. પણ એ કોષ દિવાલ ધરાવે છે. પણ આ માઇકોપ્લાઝમા આદિકોષ કેન્દ્રીય કોષ છે, છતાં એ કોષ દિવાલ ધરાવતો નથી, અપવાદ છે. અને એ સૌથી નાનો કોષ છે, અને એટલે જ નાનો થાય છે, 0.3 માઇક્રોમીટર જેટલી લંબાઈ ધરાવે. પણ બેક્ટેરિયાની આપણે વાત કરીએ, બેક્ટેરિયા એટલે મુખ્યત્વે આ આદિકોષ કેન્દ્રીય કોષ બેક્ટેરિયા, એનું કદ 3 થી 5 માઇક્રોન હોય છે, 3 થી 5 માઇક્રોમીટર સુધીની લંબાઈ ધરાવે છે. અને આ બેક્ટેરિયા છે અલગ અલગ, કોઈ ગોળ હોય, કોઈ આવા દંડાણું હોય. જો આ વધારે પડતી કશા ધરાવતો એક છેડે કશા આવેલી છે, તો આ બેક્ટેરિયા છે. અને આ બેક્ટેરિયાનું કદ સામાન્ય રીતે 3 થી 5 માઇક્રોન હોય છે. અને જો સૌથી મોટો કોષ હોય તો એ કોષ છે શાહમૃગનું અંડકોષ ઈંડું. આ ખૂબ મોટું છે, જો આવડું મોટું ઈંડું છે, અથેળીમાં માન આવે છે, સમજે. અને બીજા ઈંડાની કમ્પેરિઝન કરો તો ખબર પડે કેટલું મોટું છે. પણ આ ઈંડું ખરેખર શું છે? એક જ કોષ છે, એ અંડકોષ છે. પક્ષીઓના અંડપિંડમાંથી એ કોષ મુક્ત થાય અને આ કોષ, એ કોષ છે જ્યારે અંડવાહિનીમાંથી આમ ગબડતો આવે ત્યારે કોષની ફરતે ચૂનાયુક્ત પટલ છે ને, એ ચૂનાયુક્ત પટલનું આવરણ થાય અને એ ઈંડા તરીકે બહાર આવે. આ ઈંડું, આ ઈંડાની અંદર ખરેખર એક જ કોષ છે. જો આ બધા ઈંડાને ખોલો ને તમે, પક્ષીઓના ઈંડાને, તો અહીંયા મોટું જરદી દ્રવ્ય હોય અને એનો કોષરસીય વિસ્તાર તો આટલાકમાં હોય અને અહીંયા કોષ કેન્દ્ર હોય. તો આ જરદી દ્રવ્ય
એ જરદીની અંદર ખૂબ જ ખોરાક સંગ્રહી રચના, એમાં લિપિડ, પ્રોટીન અને કાર્બોદિત યુક્ત દ્રવ્યનો સંગ્રહ થયો છે. અને ઈંડાની અંદર આ જરદી દ્રવ્ય કોષરસની નીચેનો ભાગ ખૂબ મોટા જરદીનો જથ્થો છે, જેમાં લિપિડ, પ્રોટીન અને કાર્બોદિત જેવા ઘટકો છે. અને એ જરદી દ્રવ્ય છે ને અહીંયા કોષરસ અને કોષ કેન્દ્રનો ભાગ હોય, પણ એ આખો સળંગ એક કોષની અંદર જ આ દ્રવ્ય જમા થયું છે, એટલે આખો ભાગ એક કોષ છે એમાં. હવે જરદી દ્રવ્ય શું કરવાના છે? જો પક્ષીમાં ફલન થાય અને ફલન થાય ને અહીંયા ફલિતાંડ બને, તો આ ફલિતાંડ થાય તો આમાંથી બચ્ચું બનવાનું છે. હવે આ બચ્ચું, ઈંડું તો માતાના શરીરની બહાર આવી જાય છે, તો એને પોષણ કેમ મળે? હવે એક કોષમાંથી વિભાજન થઈને આખું બચ્ચું બનવાનું છે, તો એ બચ્ચાને ત્યાં સુધી ખોરાક અને પોષક દ્રવ્યો કોણ પૂરવા પાડે? મનુષ્યની અંદર તો ગર્ભનો વિકાસ માતાના ગર્ભાશયમાં થાય, એટલે ગર્ભનાળ દ્વારા બાળક માતાના ગર્ભાશય સાથે જોડાયેલું હોય, એટલે માતાના રુધિરમાંથી પોષણ મેળવે. પણ અહીંયા તો એ માતાના શરીરની બહાર આવી ગયા છે ઈંડા, તો એમાંથી બચ્ચું બને ત્યાં સુધીના વિકાસ માટેનું પોષક દ્રવ્યો, અરે એ પોષક દ્રવ્ય તરીકે આ જરદી દ્રવ્ય આવેલું છે, જરદી. અને આ જરદીનો ખોરાક તરીકે માણસ ઉપયોગ કરે છે, એટલે માણસ ઈંડા ખાય છે, હે ને? એ પક્ષી એના બચ્ચા માટે મૂક્યું હતું. પણ અહીંયા તમે એક વસ્તુ સમજો, તો માતાના શરીરની બહાર ઈંડું આવી જાય અને બચ્ચાના વિકાસ માટે એને પોષક દ્રવ્યો, અરે એની માએ એને ટિફિન ભરી દીધું, જા બચ્ચા આ લેતું જાય, આ જરદી દ્રવ્ય. એટલે એનું અંડકોષ ખૂબ મોટું છે. એટલે અંડકોષ, ઈંડું એ એક કોષ છે. અને સામાન્ય રીતે મરઘીની અંદર ફલન થાય કે ન થાય, ઈંડું તો આવી શકે. અત્યારે જે હાઇબ્રિડ મરઘી છે એમાં મૈથુન ક્રિયા, નર અને માદા મરઘા દ્વારા મૈથુન ક્રિયા ન થાય તો એ માદા મરઘી એક ઈંડું આપે, અને ઈંડું અફલિત ઈંડું હોય, અહીંયા ફલન ન થયું હોય, અફલિત ઈંડું હોય. અને રેકડીની અંદર વેચાતા મોટા ભાગના ઈંડાઓ અફલિત છે, અને એટલે એમાંથી બચ્ચા નથી બનતા. એ લાંબો સમય સુધી પેડા રહે તો એ ઈંડા છે એમને વાપરી શકાય ને એનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે એમાંથી બચ્ચાનો. અને જો એ ફલિત ઈંડું હોય તો એ ઈંડું તો અમુક સમય સુધી 37 ડિગ્રી ટેમ્પરેચરે લે, એમાંથી બચ્ચું આવે. એટલે રેકડીવાળા આમલેટ બનાવવા જઈને ઈંડું ફોડે તેમાંથી બચ્ચા બહાર નીકળે, ઉડીને વયા જાય ફુર કરતા. એવું નથી થતું ને, કારણ કે અફલિત ઈંડા છે. તો આપણને એમ થાય કે સર આ ફલિત છે કે અફલિત ખબર કેમ પડે? આમાં ક્યાંય સિક્કો મારે છે ફલિત ઈંડું ને અફલિત ઈંડું? સીધી જ વાત છે, નર પ્રાણી અને માદા પ્રાણીને ભેગા ન થવા દેવામાં આવે અને જે ઈંડું આવે તો એ અફલિત ઈંડું હોય, કારણ કે ત્યાં મૈથુન ક્રિયા જ નથી થતી, શુક્રકોષો મુક્ત જ નથી થતા, એટલે અફલિત છે. પણ ઈંડા એ મોટું છે એનું કારણ એમાં જરદી દ્રવ્ય છે ને, જરદી દ્રવ્ય એ વિકસતા ગર્ભને પોષક દ્રવ્યો પૂરા પાડે છે, ખોરાક પૂરો પાડે છે, અને એટલે એ ઈંડું છે એ મોટું, કારણ કે એમાં જરદી છે અને એ પોષક દ્રવ્યો પૂરી પાડતી રચના એમાં આવેલી છે. અને મનુષ્યના રક્તકણની આપણે જો સાઇઝ જોઈએ તો એ 7 માઇક્રોન હોય છે. જો બેક્ટેરિયા છે 3 થી 5 માઇક્રોન છે. અને આ મનુષ્યનું રક્તકણ સુકોષ કેન્દ્રીય કોષ છે, પણ એમાં કોષ કેન્દ્ર નથી, કોષ કેન્દ્ર ગુમાવી દીધો છે, એની વાત આપણે પછી કરશું. પણ કહેવાનો મતલબ એ છે કે સુકોષ કેન્દ્રીય સજીવો છે એ સજીવનો કોષ છે. એટલે મનુષ્યનું રક્તકણ 7 માઇક્રોન જેટલો વ્યાસ ધરાવે છે. અને જો સૌથી મોટો કોષ કોઈ હોય તો એ સૌથી મોટો કોષ, સૌથી મોટા કરતાં લાંબો શબ્દ વાપરું, સૌથી મોટો તો શાહમૃગનું ઈંડું કહીશું, પણ સૌથી લાંબો કોષ જો હોય તો એ ચેતાકોષ છે. અને એ ચેતાકોષ એ સાયટિક નર્વ સેલ કહેવામાં આવે. આ કરોડરજ્જુની છેલ્લી કશેરુકાઓના ભાગેથી, કટી કશેરુકાઓમાંથી એ કોષની અક્ષતંતુ નીકળે છે અને એ લાંબો થાય અને પગની પેની અને અંગૂઠા સુધી લંબાયેલ હોય છે, સાયટિક. અને આટલે તો ઘણી નથી કહેતા કે એને સાયટિકા થઈ ગયું છે, આમાંથી આ નીકળતી ચેતાઓ છે એ દબાણી, પણ આ કટી કશેરુકાના ભાગેથી કોષનો અક્ષતંતુ નીકળી અને પગના અંગૂઠા સુધી લંબાય છે, આટલો લાંબો છે એ ચેતાકોષ છે. એટલે સૌથી લાંબો કોષ એ ચેતાકોષ છે. આ કદની આપણે વાત કરી. હવે કોષના આકારની વાત કરીએ તો એમાં પણ ઘણી બધી વિવિધતા છે દોસ્તો. કેવી વિવિધતા છે? અરે કોઈ કોષ તમે જુઓ તો આવા બિંબ આકારના હોય, એકદમ ચપટા અને બિંબ આકારના હોય આવી રચના. કોઈ કોષ છે બહુકોણીય હોય છે અને એની બહુકોણીય, વનસ્પતિના કોષમાં જ પણ આવી ઘણી બહુકોણીય રચનાઓ જોવા મળે. કોઈ કોષ ઘન આકારના હોય છે, એકદમ પાસો ન હોય એવા ઘન આકારના કોષો હોય. કેટલાક કોષો છે આમ થાંભલા જેવા હોય, સ્તંભીય આકારના હોય છે, આવા સ્તંભીય હોય છે આ કોષ. એટલે કોષો છે એના આકારમાં ખૂબ જ ભિન્નતા છે. કેટલાક બિંબ આકારના, કેટલાક બહુકોણીય હોય, સ્તંભ આકારના હોય, ઘનાકાર હોય, કેટલાક તંતુ જેવા પાતળા સ્નાયુ કોષો, એકદમ પાતળા તંતુમય કોષો છે, અને અનિયમિત આકારના પણ કોષો છે. એટલે કોષો વિવિધ આકાર ધરાવે છે, બિંબ આકાર, બહુકોણીય, સ્તંભીય, ઘનાકાર,
અનિયમિત આકારના હોય છે, પાતળા તંતુ જેવા ફાઈબર જેવા હોય છે. તો આમ વિવિધ આકારના કોષો જોવા મળે, ખૂબ જ ભિન્નતા ધરાવે છે અને એને કાર્ય અનુસાર એમાં ભિન્નતાઓ જોવા મળે, કાર્ય અનુસાર તેનો આકાર જોવા મળે. દાખલા તરીકે સ્નાયુ કોષ છે તેને સંકોચન શિથિલનનું કામ કરવું, એટલે એ લાંબા તંતુ જેવા છે. સામાન્ય રીતે ખોરાકના પાચન અને એના અભિશોષણ સાથે સંકળાયેલા આવા સ્તંભીય કોષો છે. સમજાણું? એટલે એને કયા પ્રકારનું કાર્ય કરવું છે, શરીરના કયા કાર્ય સાથે સંકળાયેલા, એને આધારે કોષના આકારમાં ભિન્નતાઓ જોવા મળે છે. અને આમ કોષ વિવિધ આકારના છે અને વિવિધ કાર્ય ધરાવે છે. તો આવા કેટલાક આપણી ટેક્સ્ટબુકની આકૃતિ મુજબ કોષ જોઈએ આપણે, તો આ પ્રકારના કોષો છે. જો આ રક્તકણ છે, એકદમ ગોળાકાર અને આમ દ્વિઅંતરગોળ હોય છે. પછી આ શ્વેતકણ છે, આ સ્તંભીય કોષો છે, કોલુમનર એપિથેલિયલ સેલ, સ્તંભીય અધિચ્છદ પેશીના. પછી આ વનસ્પતિ કોષો છે, જુઓ આ જલવાહિનીકી છે, ટ્રેકિયાડ જલવાહિનીકી, આમ લંબાયેલા કોષો એકદમ લાંબા. પછી આ ચેતાકોષ છે, ઘણા બધા પ્રવર્ધયુક્ત રચનાઓ છે. અને આ મધ્યપર્ણ પેશીના કોષો છે, એટલે જે સામાન્ય રીતે ક્લોરોફિલ ધરાવતા મધ્યપર્ણ પેશીના કોષો છે. અને લંબોતક અને શિથિલોતક હરિતકણોતક પેશી કહેવાય. એની વાતો પછી કરશું. અત્યારે આપણે એવું યાદ રાખીએ કે પ્રકાશ સંશ્લેષણ કરવા માટે જે વનસ્પતિના પર્ણમાં આવેલા કોષો, મધ્યપર્ણ કોષો. તો આ પ્રકારે વિવિધ કાર્ય કરતા, વિવિધ રચના ધરાવતા અને વિવિધ કદના કોષો આવેલા છે. પણ એનું જે આકાર છે એ કાર્યને અનુરૂપ છે. કેવું કાર્ય કરવાનું એને અનુરૂપ એનો આકાર જોવા મળે છે. તો આમ દોસ્તો આપણે કોષને એક વિહંગ અવલોકન કર્યું. વિહગ એટલે પક્ષી, અવલોકન એટલે પક્ષી કેમ એક સમડી ઉડતી હોય ને ઉપરથી આમ ઓબ્ઝર્વેશન કરતી હોય દૂરથી, તો એમ આપણે કોષનું એક ઉપરથી ઓબ્ઝર્વેશન કર્યું કે કોષની અંદર ભાઈ કોષ રસ હોય, એટલે કે કોષ રસ આધારક છે, બહારની બાજુએ આવરણ છે, સીમા સ્તર એટલે કોષ રસ પટલ છે, પછી અંદર પણ પટલમય રચનાઓ છે જેમાં મુખ્ય રચના છે કોષ કેન્દ્ર છે. આ સિવાય પટલમય રચનાઓ છે જેને અંગિકાઓ કહેવાય. અને કોષના આકારમાં ભિન્નતા છે, કોષના કદમાં ભિન્નતા છે અને એના આધારે વિવિધ કાર્યો કરતા જોવા મળે છે. આવી કેટલીક આપણે વાત કરી. તો દોસ્તો હવે આપણે નેક્સ્ટ ટોપિકની અંદર આદિકોષ કેન્દ્રીય કોષની રચના શું છે, ત્યાર પછી સુકોષ કેન્દ્રીય કોષ અને તેના વિવિધ ભાગોની રચના શું છે. પણ હવે જે વાત ભણીએ છીએ એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના ઓબ્ઝર્વેશન દ્વારા કરીએ છીએ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ હેઠળ આપણને શું એમાં રચના જોવા મળી એની વાત આપણે કરવાના છે. તો ફરી પાછા મળશું આદિકોષ કેન્દ્રીય કોષની રચના સાથે. થેન્ક યુ.